રિયાલિટી ચેકમાં હવે વાત રાજકોટ જિલ્લાની કરીએ। રાજકોટ જિલ્લાની આણંદ પર બાદવી ગામે ઝી 24 કલાકના સંવાદદાતા ગૌરવ દવે પહોંચ્યા છે અને અહીં કેવી સિસ્ટમ છે તેની માહિતી મેળવી રહ્યા છે। રાજકોટ જિલ્લામાં બાયોમેટ્રિક ફેસ રીડિંગથી હાજરી પૂરવામાં આવી રહી છે। જ્યારે કે શિક્ષક આવે ત્યારે તેનો ફેસ મશીનમાં રીડ થાય છે અને હાજરી પુરાય છે। જ્યારે શિક્ષક તેમની ફરજ બજાવીને નીકળે ત્યારે પણ તેણે મશીનમાં ફેસ રીડિંગથી આઉટ ટાઈમ રજીસ્ટર કરવાનું રહે છે। છેલ્લા 2 વર્ષથી આ રીતે હાજરી પૂરવાની રહે છે। દર મહિને હાજરીનો ડેટા જિલ્લા પંચાયતની ડીપીઓ કચેરીએ પહોંચાડવામાં આવે છે। એટલું જ નહીં, સરકારના ઓનલાઈન પોર્ટલમાં હાજરી અપડેટ થાય છે અને ઓફલાઈન મસ્ટર પણ મેન્ટેન કરવામાં આવે છે। જો કોઈ અડધી કે આખી રજા પર હોય તો હાજરી અપડેટ થઈ જાય છે અને તેમને રજા લેવાનું કારણ પણ પૂછવામાં આવે છે। જો કે રાજકોટ જિલ્લામાં મોબાઈલ એપ્લિકેશનથી રિયલ ટાઈમ એટેન્ડન્સ પદ્ધતિ નથી। આણંદ પર બાધી પ્રાથમિક શાળાના શિક્ષકોનો દાવો છે કે અહીં ફેસ બાયોમેટ્રિક સિસ્ટમને કારણે હાજરીમાં ગેરરીતિની કોઈ શક્યતા નથી। રાજ્યભરની અલગ અલગ પ્રાથમિક શાળાઓની અંદર રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષકો હોય છે તેમની હાજરી રિયલ ટાઈમ એટેન્ડન્સ એટલે કે ક્યાંક બાયોમેટ્રિકથી અથવા તો સેલ્ફી લઈ અને મોબાઈલ એપ્લિકેશનથી હાજરી પૂરવાનો જે નિયમ છે તે સામે આવ્યો છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આ જે રિયલ ટાઈમ એટેન્ડન્સ છે તે શિક્ષકોએ સ્કૂલની અંદર જ આવીને તેમને ક્લાસની અંદર અથવા તો પ્રિન્સિપાલની ચેમ્બરની અંદર જે બાયોમેટ્રિક મશીન લગાવ્યું હોય તેની અંદર જે આ રિયલ એટેન્ડન્સ છે તે પૂરવામાં આવતી હોય છે। હાલ જી 24 કલાકની ટીમ છે તે આણંદ પર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા છે કે ત્યાં પહોંચી છે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે આવી ચૂક્યા છે, શિક્ષકો પણ આવી ચૂક્યા છે અને ખાસ કરીને હવે હાજરી પૂરવાનો સમય છે તે થઈ ચૂક્યો છે। મોટી સંખ્યાની અંદર જ્યારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોય ત્યારે શિક્ષકો છે કે તેઓ અહીં તેમને અભ્યાસ કરાવવા માટે થઈને રૂબરૂ આવે છે કે નહીં તે અંગે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા રિયલ ટાઈમ એટેન્ડન્સ છે તે લાગુ છે તે કર્યું છે। ખાસ જી 24 કલાકની ટીમ અત્યારે અહીં જે શિક્ષકો છે તેમની સાથે પણ વાત કરવાની પ્રયાસ કરશે। રિયાલિટી ચેક છે તેની અંદર આ જે સ્કૂલ છે તેની અંદર જે ખાસ કરીને બાયોમેટ્રિકથી હાજરી છે તે પૂરવામાં આવી રહી છે કે નહીં તે અંગે આપણી સાથે શિક્ષક છે મહેન્દ્રભાઈ, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને રિયલ ટાઈમ એટેન્ડન્સ જેમ કે શિક્ષકો હોય છે તે સ્કૂલે આવે છે કે નહીં તે માટે થઈને સરકારે નિયમ બનાવ્યો, બાયોમેટ્રિકથી પૂરવામાં આવે છે, એપ્લિકેશન મારફતે પણ સેલ્ફી લઈને હાજરી પૂરવામાં આવી રહી છે અનેક સ્કૂલોમાં। તો આપણે આ જે આણંદ પરની સ્કૂલ છે તેની અંદર કઈ રીતની પદ્ધતિ છે? આપણે હાલ છે ને આણંદ પરમાં એમ તો રાજકોટ આખા જિલ્લામાં બાયોમેટ્રિક સિસ્ટમથી ચાલુ છે, જેમાં ફેસ રીડર છે આપણે જિલ્લા પંચાયત તરફથી સરકાર તરફથી આપવામાં આવેલ છે અને બધી શાળામાં આ બાયોમેટ્રિક પદ્ધતિ આપેલી છે અને અમારો જે સમય હોય છે એ પણ આમાં ઇન્સ્ટોલ હોય છે। એટલે એ મુજબ છે અમે લોકો સમયસર આવી અને બાયોમેટ્રિકથી અમે અમારી હાજરી પુરાવી છે અને જવાના સમયે પણ અહીંયા અમારે ફેસ રીડરથી હાજરી પુરાવાની રહી છે। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગુટલી મારી જતા હોય પણ અનેક જગ્યાએ એવું પણ જોવા મળતું હોય કે શિક્ષકો હાજર ન હોય ને એની જગ્યાએ કોઈ બીજા ભણાવતા હોય। આ બધી જે લાલિયાવાડી ચાલતી હતી, સરકારે આ લાવ્યા છે બાયોમેટ્રિક પદ્ધતિ, આનાથી કેટલો ફાયદો તમે કઈ રીતના જુઓ છો? તમે જે પ્રશ્ન કરશો કદાચ 2-3 દિવસથી હમણાં છાપવામાં આવે પણ છે અને અમને પણ નવાઈ લાગે છે, ખરેખર આવા શિક્ષકો પણ હોય છે પણ રાજકોટ જિલ્લામાં આવી વસ્તુ ક્યારે પણ જોવા નથી મળેલી। અને તમે જે કહો છો કે લાલિયાવાડી એટલે મોસ્ટલી નથી બનતું હોતું, આવું કોઈ પણ શાળામાં નથી બનતું હોતું। અમારી શાળામાં તો નથી, પણ રાજકોટ જિલ્લાની હું કદાચ તમને ખાતરી આપું કે બીજી કોઈ શાળામાં નહીં જ બનતું હોય એટલું રાજકોટ જિલ્લાનું આપણું તંત્ર છે એટલું સજાગ હોય છે ને કામ કરે જ છે બધા। આ પદ્ધતિ જે આવી છે ઓનલાઈન હાજરીની હોય કે પછી બાયોમેટ્રિકની હોય, આનાથી કેટલો ફાયદો શિક્ષકોને અને બાળકોની પણ ઓનલાઈન હાજરી પુરાય છે। દરેકને પોતાના કાર્યની એક ધગશ રહીએ, કેર રહીએ કે ભાઈ આપણે આપણા ટાઈમે પહોંચી જાય, આપણી રજા નો કપાત થાય। બાકી તો ટાઈમ જે ફિક્સ છે એ ટાઈમે દરેક શિક્ષક આવી જ જતા હોય છે અને અડધી રજા મૂકવાની થતી હોય તો આગલે દિવસે અમે આચાર્યને જાણ કરી છીએ કે ભાઈ અમે કાલે અડધી રજા ઉપર છીએ કે આખા દિવસની રજા ઉપર છીએ। આ જે બાયોમેટ્રિક અને એપ્લિકેશન આ આવવાથી ક્યાંક ગુટલીબાજ જે શિક્ષકો હતા એ બંધ થઈ ગયું છે, કઈ રીતના જુઓ છો? હવે એ વાત કરીએ તો ભાઈ એ એક
કર્મ ઉપર વાત છે કે કોઈ પણ માણસ જે પોતાનું કર્મ કરી રહ્યો છે, ખેડૂત હોય, નોકરિયાત હોય કે ધંધાદારી હોય, કે ભાઈ મારે 10:30 પહોંચવાનું છે એટલે મારે 10:30 આવી જવાનું છે. પછી કોઈ આકસ્મિક 2-5 મિનિટ કોઈ ટ્રાફિક છે, કોઈ ગાડીમાં પંચર છે, એવું કોક દિવસ બને તો 5-10 મિનિટ વહેલા મોડું થઈ શકે. બાકી તો મારે એક નક્કી જ છે કે 10:30 પહોંચવાનું છે, એ પ્રમાણે હું મારું આયોજન કરી અને પહોંચી શકું છું. ગુટલી બાજ તો આનાથી થઈ શકે એવા 100-2-5% હોય. બાકી તો શિક્ષક માત્ર લગભગ આવું બહુ ઓછું જોવા મળે છે. અમારા આ પટ્ટામાં તો મારે 29 વર્ષ આ શાળાની અંદર થયા, પણ અમારે કોઈ આ વિસ્તારમાં એવું અમે નથી સાંભળ્યું કે જોયું નથી. ચોક્કસ જ શિક્ષકો પણ કહી રહ્યા છે કે બાયોમેટ્રિક જે હાજરી પૂરવાની જે પદ્ધતિ આવી છે તેની અંદર ફેસ રીડર હોવાથી જે શિક્ષકો છે તે નિયમિતપણે હાજર છે તે રહેતા હોય છે. જે સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની અમલવારી રાજકોટના આણંદ પર બાગી ગામ છે કે ત્યાંની પ્રાથમિક શાળાની અંદર થતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો આ તરફ બનાસકાંઠાના